हेलो फ्रेंड्स, हूँ हेमेंद्र गोस्वामी एन्जॉय इंग्लिश यूट्यूब चैनल में आप सबનું ફરી હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ડિરેક્ટ ઇનડાયરેક્ટની અંદર રિપોર્ટેડ સ્પીચના કાળમાં થતા ફેરફાર વિશે જોઈશું। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ રિપોર્ટેડ સ્પીચના કાળમાં થતા ફેરફારો વિશે। જો રિપોર્ટિંગ વર્બ તરીકે સેડ, સેડ ટુ, ટોલ્ડ આવે તો રિપોર્ટેડ સ્પીચના વાક્યના કાળમાં ફેરફાર કરવામાં આવે છે। જો મિત્રો રિપોર્ટેડ વર્બ તરીકે આપણે સેડ, સેડ ટુ કે ટોલ્ડ આવશે તો ત્યારે આપણે એના કાળમાં ફેરફાર કરવાના રહેશે। જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સાદા વર્તમાનકાળમાં હોય તો તેને સાદા ભૂતકાળમાં ફેરવવામાં આવે છે। સાદા વર્તમાનકાળનું આપણે શું કહેવાનું છે? સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે। ડિરેક્ટ સ્પીચ અને ઇનડિરેક્ટ સ્પીચ। ડિરેક્ટ સ્પીચની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ હોય, જેમ કે રાઇટ કે ગોઝ। તો ઇનડિરેક્ટ સ્પીચ કરતી વખતે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે। રાઇટનું ભૂતકાળ થાય છે રોટ અને ગોઝનું થશે વેન્ટ। ગોઝ ક્યારે આવશે? ત્રીજો પુરુષ એક વચન હશે ત્યારે। એના માટે ખાસ મેં લીધું છે। ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, ગો હોય તો એનું શું કહેવાનું, ગોઝ હોય તો શું કહેવાનું? કંઈ નહીં, ક્રિયાપદના મૂળ રૂપ જ કહેવાય છે। આ રાઇટ ક્યારે આવશે ને ગોઝ ક્યારે આવશે? ગોઝ એ ત્રીજો પુરુષ એક વચન હોય તો ઈએસ લાગે છે, ખબર ને? ક્રિયાપદને અંતે ઈએસ, એસ કે ઈએસ પ્રત્યય લાગે ને, ત્રીજો પુરુષ એક વચન હોય તેથી, બરાબર? રાઇટ એટલે કે પ્રથમ પુરુષ, બીજો પુરુષ ને ત્રીજો પુરુષ બહુવચન હોય ત્યારે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ લગાવીએ છીએ, એટલે કે એસ કે ઈએસ વગરનું। ત્રીજો પુરુષ એક વચનમાં એસ કે ઈએસ પ્રત્યય લાગશે। તો રાઇટનું રોટ, ગોઝનું વેન્ટ। ગો હોય તો પણ વેન્ટ જ કરવાનું છે। એમ, ઇઝ, આર હોય તો એનું થશે વોઝ કે વ। હેવ કે હેઝ આપેલું હોય તો શું કરવાનું મિત્રો? હેડ કરવાનું છે। યાદ રાખજો, હેવ કે હેઝનું શું થશે? હેડ। નકાર વાક્ય હોય, ડિરેક્ટ સ્પીચનું વાક્ય જો નકાર હોય, એસ, એસ એટલે સબ્જેક્ટ પ્લસ ડુ નોટ, ડઝ નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ, બરાબર? તેનું શું થશે? એસ સબ્જેક્ટ એટલે કે કરતા હશે તે સબ્જેક્ટ। ડુ કે ડઝ આપેલું હોય આપણે એનું શું કહેવાનું છે? ડીડ। નોટનું નોટ જ રહેવાનું છે અને ક્રિયાપદનું મૂળ રૂપ છે તે મૂળ રૂપ જ રહેવાનું છે। ઉદાહરણ તરીકે જોઈએ તો સબ્જેક્ટ પ્લસ ડુ નોટ, ડઝ નોટ પ્લસ રાઇટ, તેનો જવાબ ઇનડાયરેક્ટ સ્પીચમાં આ રીતે બનશે। સબ્જેક્ટ એટલે અહીં શું આવશે? બોલનાર કે સાંભળનાર આવશે। એસ, જ્યાં એસ લખ્યું છે ત્યાં ધ્યાન રાખજો, બોલનાર અથવા સાંભળનારના સર્વનામ આવશે। તો અહીં સબ્જેક્ટમાં જે ફેરફાર કરવાનો છે તે આપણે આગળ જોઈ જ ગયા છે। ડુ નોટ કે ડઝ નોટનું થશે ડીડ નોટ અને ક્રિયાપદનું મૂળ રૂપ રાઇટ આપેલું હોય તો રાઇટ, સ્પીક આપેલું હોય તો સ્પીક, ટેક આપેલું હોય તો ટેક મૂકવાનું। જે આપેલું હશે ક્રિયાપદ તે આપણે બેઠું મૂકવાનું રહેશે। પ્રશ્નાર્થ વાક્ય હોય તો ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે આપણે એનું સાદું વાક્ય બનાવવાનું છે, ખાસ ધ્યાન રાખજો। ડિરેક્ટ સ્પીચ પ્રશ્નાર્થ હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ આપણે સાદી રીતે બનાવવાનું છે, સાદું વાક્ય બનાવવાનું છે। ડુ કે ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ। સાદું વાક્ય કઈ રીતે બનશે? સબ્જેક્ટ વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, જે મૂળ રૂપ છે એનું ભૂતકાળનું રૂપ કરવાનું છે આપણે। ઉદાહરણ તરીકે જોઈએ, ડુ કે ડઝ આપેલું હોય તો એનું સબ્જેક્ટ અને સ્પીક। તો ડુ કે ડઝ અહીં સાદું વાક્ય છે એટલે પ્રશ્નાર્થ વાક્ય છે ને અહીંયા, તો એનું સબ્જેક્ટ જે આવશે તે નામ સર્વનામ વત્તા સ્પીકનું ભૂતકાળ સ્પોક કરવાનું રહેશે, બરાબર? પ્રશ્નાર્થ વાક્ય નકાર, પ્રશ્નાર્થ નકાર વાક્ય હોય તો એનું બી સાદું વાક્ય બનશે। ડુ, ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ તો એનું થશે સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ। યાદ રાખજો મિત્રો, નોટ હોય ને, નકાર વાક્ય હોય તો ડુ કે ડઝનું
ડીડ કરવાનું છે. સાદું વાક્યમાં આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરી નાખીએ. સબ્જેક્ટ વત્તા ડીડ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ જ રહેશે. આમાં ધ્યાન રાખજો, જો નોટ આવ્યું ને તો ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું છે. ડુ ડઝ વત્તા સબ્જેક્ટ વત્તા મેન વર્બ હોય, ક્રિયાપદનું મૂળ રૂપ હોય, તો સબ્જેક્ટ વત્તા V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળ રૂપ મૂકવાનું. પરંતુ નોટ આવે, આ ખાસ નોટ ધ્યાન રાખજો, નોટ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. ઉદાહરણ તરીકે જોઈએ, ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ સ્પીક. તો ઉદાહરણમાં આપણે જોઈએ જવાબ ઇનડાયરેક્ટ સ્પીચમાં સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ સ્પીક. બરાબર. He said to her, કોમા ઇન્ટરને કોમા, I play cricket. બરાબર. બોલનાર કોણ છે અહીંયા? હી, ને સાંભળનાર હર. બરાબર. આઈ કોના માટે વપરાય આપણે આગળ જોઈએ તે પ્રમાણે બોલનાર માટે. બરાબર. જોઈએ આપણે જવાબ. નામ સર્વનામ, બોલનાર સર્વનામ અને સાંભળનારમાં કોઈ ફેરફાર નહીં થશે. અહીંયા બોલનાર હીનું હી, સેડ ટુનું આપણે ટોલ્ડ કરતા છે, સાંભળનાર હર છે તો હર રહેશે. સંયોજક સાદું વાક્ય હોય તો ધેટ મૂકવાનું છે. હવે આઈ છે તે બોલનાર માટે વપરાય એટલે આઈનું થયું હી. અહીં પ્લે વર્તમાન કાળમાંનું રૂપ છે એટલે પ્લેનું ભૂતકાળ થશે પ્લેડ, અને ક્રિકેટનું ક્રિકેટ. ક્રિકેટ રમી રહ્યા છે ને આ લોકો. જો she said to them, comma inverted comma, you are in Mumbai. right, inverted comma over. બોલનાર કોણ છે અહીંયા? she. સાંભળનાર them. you કોના માટે વપરાય? બોલો, સાંભળનાર માટે. બરાબર. આર એમ ઇઝ આર હોય તો આપણે શું મૂકીએ છીએ? અમે ટેબલ જોયું ને તેમાં વ. બરાબર, કે વોઝ. વોઝ કે વર મૂકવાનું છે. આપણે અહીંયા જોઈએ કે શું થશે. બરાબર. શીનું શી, સેડ ટુનું ટોલ્ડ, ધેમનું ધેમ, કોમેન્ટ્રી નોટ કોમાનો સંયોજક થશે અહીંયા ધેટ. યુ, યુ કોણ છે અહીંયા? સાંભળનાર માટે કહેવાય, બોલનાર માટે? બોલો, સાંભળનાર માટે. બરાબર ને. અહીં સાંભળનાર ધેમ છે તો યુનું આપણે જોઈએ પેલે ટેબલ પ્રમાણે તો યુનું થશે ધે. આરનું વર, એમ ઇઝ આરનું વોઝ કે વર થાય. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા ધે આપેલું છે એટલે વર. બરાબર. ઇનનું ઇન, મુંબઈનું મુંબઈ જ થશે. જો ત્રીજો પુરુષ એક વચન રહેતે અહીંયા તો વોઝ આવતે. રાધિકા ટોલ્ડ હિમ, કોમા ઇન્ટરનેટ કોમા, આઈ ડોન્ટ લાઇક ધીસ ડ્રેસ. બોલનાર કોણ છે? રાધિકા, અને સાંભળનાર છે હિમ. તો બોલનાર રાધિકાનું રાધિકા થશે, ટોલ્ડનું ટોલ્ડ જ, સાંભળનાર હિમનું હિમ જ. અહીં સંયોજક તરીકે આવશે ધેટ. આઈ બોલનાર માટે વપરાયું, બોલનાર રાધિકા છે એટલે આઈનું થશે શ્રી. ડુ નોટનું બરાબર શું થશે? ડીડન્ટ. ડોન્ટ છે તો ડીડન્ટ, ડુ નોટ હોય તો ડીડ નોટ. બરાબર. લાઇકનું લાઇક જ. નજીકતા દર્શક શબ્દો અને સમય દર્શક શબ્દોમાં ફેરફાર કરીએ તો ધીસનું થશે ધેટ, અને ડ્રેસનું થશે ડ્રેસ. બરાબર. રાધિકા ટોલ્ડ હિમ ધેટ she didn't like that dress. જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સાદા ભૂતકાળમાં હોય તો તેને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવામાં આવે છે. યાદ રાખજો, રિપોર્ટેડ સ્પીચનું વાક્ય કયા કાળમાં હોય? સાદા ભૂતકાળમાં હોય તો એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું. જેમ કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય. બરાબર. તો એનું શું કરવાનું? આપણે ખાસ કરીને હેડ મૂકવાનું. શું મૂકવાનું? હેડ. અને પછી ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ મૂકવાનું રહેશે. જેમ કે ઉદાહરણમાં જોઈએ, ગેવ નું થશે હેડ ગિવન. રોટ ભૂતકાળનું રૂપ છે તો હેડ written. સ્પોક તો આવશે તો હેડ સ્પોકન. બરાબર મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આ ક્રિયાપદના રૂપો તમને આવડવા જોઈએ. વોઝ કે વર તો શું થશે? હેડ બીન. વોઝ કે વરનું શું થશે? હેડ બીન. ખાસ ધ્યાન રાખજો. નકાર વાક્ય હોય બરાબર તો સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, તો
એનો ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે સબ્જેક્ટ એટલે કે આપણે બોલનાર સાંભળનાર જે આવતું હશે તે, બરાબર. સબ્જેક્ટ પ્લસ હેડ, ડીડ હોય, ડીડના જગ્યાએ શું મૂકવાનું છે આપણે? હેડ. નોટનું નોટ જ અને ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ, પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ મૂકવાનું રહેશે. એક્ઝામ્પલ જોઈએ, સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ રાઇટ છે, બરાબર. તેનું શું થશે? સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ રિટન, રાઇટનું પાસ્ટ પાર્ટિસિપલ રિટન, બરાબર. ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો, પાસ્ટ પાર્ટિસિપલ રૂપ બધાને આવડવા જોઈએ. પ્રશ્નાર્થ વાક્ય હોય તો એનું આપણે સાદું વાક્ય બનાવવાનું છે. ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ મેઇન વર્બ આવશે, તો એનું થશે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ, પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ મૂકવાનું રહેશે. ઉદાહરણ તરીકે જોઈએ એટલે ડીડ વત્તા સબ્જેક્ટ વત્તા રાઇટ, તો શું થશે? સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ રાઇટનું પાસ્ટ પાર્ટિસિપલ શું થાય મિત્રો? રિટન, બરાબર. તો સબ્જેક્ટ વત્તા હેડ વત્તા રિટન લખવાનો છે. ક્રિયાપદના રૂપો બદલાતા રહેશે, આ ખાસ ધ્યાન રાખજો. ડીડના જગ્યાએ હેડ જ આવશે. પ્રશ્નાર્થ નકાર વાક્ય હોય તો એનું બી સાદું વાક્ય બનાવવાનું છે. ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. સબ્જેક્ટ પ્લસ ડીડના જગ્યાએ શું મૂકી દેવાનું આપણે? હેડ મૂકી દેવાનું, નોટનું નોટ જ અને ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ, પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ તમારે મૂકવાનું રહેશે. આમાં ધ્યાન રાખજો, ડીડનું હેડ થઈ જશે. પેલામાં આપણે જોયું હતું વર્તમાન કાળમાં ડુ કે ડઝ, બરાબર. સાદું વાક્ય તો ડુ કે ડઝમાં કંઈ નહીં થશે, ક્રિયાપદનું જે રૂપ હશે મૂળ રૂપ તેનું ભૂતકાળનું રૂપ કરીએ. પણ ડુ નોટ કે ડઝ નોટ હોય તો આપણે ડીડ નોટ કહીને ક્રિયાપદનું મૂળ રૂપ જ રાખતા હતા. આ ખાસ ધ્યાન રાખજો. ઉદાહરણ જોઈએ, ડીડ વત્તા સબ્જેક્ટ વત્તા નોટ વત્તા રાઇટ, તો એનું શું થશે? હવે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ રિટન, બરાબર. ખાસ ધ્યાન રાખજો. રહ્યા ઉદાહરણ જોઈએ આપણે, સેજલ said to Neha, comma into inverted comma, I made dolls for you, inverted comma over. બોલનાર કોણ છે અહીંયા? સેજલ ને સાંભળનાર નેહા, બરાબર. તો બોલનાર સાંભળનારમાં કોઈ ફેરફાર નહીં થશે. સેજલનું સેજલ, said to નું નિયમ મુજબ told, સાંભળનાર નેહાનું નેહા. સાદું વાક્ય છે એટલે સંયોજક તરીકે આવશે that. I નું થશે she, કારણ કે એ કોણ છે? બોલનાર છે. મેડનું શું થશે? હેડ મેડ. ડોલ્સનું ડોલ્સ, ફોરનું ફોર અને યુ એ કોણ આવડે આપણે? સાંભળનાર, અને સાંભળનાર અહીં નેહા છે એટલે યુનું થશે અહીંયા હર. મિત્રો આ ખાસ કલર ધ્યાન રાખજો, આ નામમાં કલર છે. જો આ બોલનાર તો બોલનારનો કલર એક જ રાખેલો છે. આ સાંભળનાર તો સાંભળનારનો કલર જો છે. આ ક્રિયાપદ હોય તેનો આ એક જ કલર પરમેનન્ટ રાખેલો છે, ને આ ધેટ જે છે, બરાબર, સંયોજકનો કલર એક જ રાખેલો છે. અન્ય શબ્દનો કલર આ ફિક્સ જ છે, બરાબર. એ ખાસ ધ્યાન રાખજો. હવે એટલે સહેલાઈથી તમે સમજ પડશે કે બોલનાર સાંભળનાર કોણ છે તે. He said to us, you were in the garden yesterday, બરાબર. બોલનાર કોણ છે અહીંયા? હી, ને સાંભળનાર અસ છે, બરાબર મિત્રો. હીનું હી, સેડનું થશે ટોલ્ડ, અસનું અસ, કોમા ઇન્ટરનો કોમન થશે ધેટ. યુ કોણ આડે વપરાય? સાંભળનાર માટે, તો યુનું થશે વી. વનું શું થશે? વોસ કે વર હોય તો શું થશે? હેડ બીન, બરાબર. વોસ કે વરનું હેડ બીન થશે. ઇનનું ઇન, ધ ગાર્ડનનું ધ ગાર્ડન. યસ્ટરડે આપ્યું આપણે પેલા ટેબલની અંદર જોયું તો યસ્ટરડેનું શું થાય છે? ધ પ્રીવિયસ ડે. આ ખાસ ધ્યાન રાખજો. યસ્ટરડેનું શું થશે? ધ પ્રીવિયસ ડે. He told her, comma into inverted comma, I did not take part in the quiz. બોલનાર he, સાંભળનાર her. રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે I did not take part in the quiz. જવાબ જોઈએ. હીનું હી થશે, ટોલ્ડનું ટોલ્ડ, હરનું હર,
સંયોજક તરીકે ધેટ, આઈ કોના માટે વપરાયું? બોલનાર માટે. તો આઈનું શું થશે? હી. ડીડ નોટ, ડીડ આવે તો ડીડના જગ્યાએ શું મૂકી દેવાનું? હેડ. નોટનું નોટ. ટેક છે ને, ટેકનું પાસ્ટ પાર્ટિસિપલ થાય છે ટેકન. પાર્ટનું પાર્ટ. ઇન ધ ક્વિઝનું ઇન ધ ક્વિઝ જ રહેશે. જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ચાલુ વર્તમાન કાળમાં હોય તો તેને ચાલુ ભૂતકાળમાં ફેરવવામાં આવે છે. તો ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે તો એને શું કહેવાનું? ચાલુ ભૂતકાળમાં. ડિરેક્ટમાં ચાલુ વર્તમાન કાળ, ઇનડિરેક્ટમાં ચાલુ ભૂતકાળ. સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. મિત્રો આપણે આગળ ચર્ચા કરી ગયેલા કે ભાઈ પાસ્ટ પાર્ટિસિપલ ટુ વત્તા મેન વર્બ અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, એમાં કોઈ ફેરફાર થશે નહીં. એમ ઇઝ આરનું જોઈ જ ગયા છે આપણે. શું થાય? એમ ઇઝ આરનું વોઝ કે વ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપમાં ફેરફાર થવાનો નથી. ઉદાહરણ જોઈએ તો સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ ગિવિંગ ઓર રાઇટિંગ, બેમાંથી કોઈ બી આ ઉદાહરણ તરીકે ક્રિયાપદ આપ્યા છે તો સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આરનું શું થશે? વોઝ કે વર, ગિવિંગનું ગિવિંગ જ, રાઇટિંગનું રાઇટિંગ જ રહેશે. ડિરેક્ટ ઇનડિરેક્ટમાં નકાર વાક્ય હોય, ઇનડિરેક્ટ સ્પીચમાં પણ નકાર વાક્ય જ બનશે. સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર નોટ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આરનું શું થાય? વોઝ કે વર, નોટનું નોટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જે આપ્યું હોય તે તમારે મૂકવાનું છે. સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ રાઇટિંગ. તો સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આરનું શું થશે? અહીંયા વોઝ કે વર, પછી નોટનું નોટ ને રાઇટિંગ આપેલું છે એટલે રાઇટિંગ. બાઇંગ આપેલું હોય તો બાઇંગ, પ્લેઇંગ આપેલું હોય તો પ્લેઇંગ, ઇટિંગ આપેલું હોય તો ઇટિંગ, ડ્રિંકિંગ આપેલું હોય તો ડ્રિંકિંગ. ખબર પડી? રનિંગ આપેલું હોય તો રનિંગ. આઈએનજી વાળા રૂપમાં ફેરફાર થવાનો નથી. પ્રશ્નાર્થ વાક્ય હોય તો આપણે એનું સાદું વાક્ય બનાવવાનું છે. એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. બરાબર? સાદું વાક્ય બનાવવાનું છે ઇનડાયરેક્ટ સ્પીચમાં. તો સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર જે છે એનું શું કહેવાનું? વોઝ કે વ. જો અહીં જે સબ્જેક્ટ છે ને, બરાબર, તે આગળ આવી જશે. ખાસ ધ્યાન રાખજો દરેક પ્રશ્નાર્થ વાક્યમાં. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એમ ઇઝ આર, સબ્જેક્ટ અને રાઇટિંગ. તો એક્ઝામ્પલમાં જવાબમાં જોઈએ ઇનડાયરેક્ટ સ્પીચમાં તો સબ્જેક્ટ જે અહીંયા હતું તે અહીંયા મૂકી દીધું. બરાબર? એમ ઇઝ આરનું વોઝ કે વર જે આવતું હોય તે સર્વનામ મુજબ અને રાઇટિંગનું રાઇટિંગ થશે. પ્રશ્નાર્થ નકાર વાક્ય, એનું સાદું વાક્ય બનાવવાનું છે. એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ, બરાબર, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ને ક્વેશ્ચન માર્ક. સબ્જેક્ટ પ્લસ વોઝ વ નોટ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. પ્રશ્ન ચિહ્ન નીકળી જશે. ઉદાહરણ જોઈએ તો એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ રાઇટિંગ. બરાબર મિત્રો? સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આરનું શું થાય? વોઝ કે વ પ્લસ નોટ પ્લસ રાઇટિંગ. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો રહ્યા. He said, inverted comma, Anita, I am playing chess now. Inverted comma, over. મિત્રો હવે ખાસ એક નિયમ કે રિપોર્ટેડ સ્પીચની અંદર કોઈ પણ નામ હોય અને નામ પછી અહીં અલ્પવિરામ છે. બરાબર? નામ પછી અલ્પવિરામ હોય અથવા તો વાક્ય હોય પછી અલ્પવિરામ છે અને પછી નામ હોય. જેમ કે આ વાક્ય આવું બી હોઈ શકે. He said, I am playing chess now, Anita. બરાબર? સિમ્પલ વસ્તુ યાદ રાખો, નામના પછી અલ્પવિરામ હોય કે નામના પહેલાં અલ્પવિરામ હોય તો એ આપણો એ જે વ્યક્તિ છે, બરાબર, એ આપણો કોણ થશે? સાંભળનાર. અહીં અનિતા છે તો એ શું થશે? આપણું સાંભળનાર. કોઈ બી નામ હશે ને તે. તો જવાબ આપણે જોઈએ. હી,
શેડ, જો મિત્રો અહીં ભલે શેડ આપ્યું છે, તમે કીધું કે શેડનું શેડ જ થાય, પરંતુ અહીં સાંભળને આપી દીધેલું છે, બરાબર ને મોસ્ટલી આપણી જે પેટર્ન છે એક્ઝામની અંદર ડાયલોગ પેટર્ન, તેમાં શેડ આપેલો હશે તો બી તમારે વાક્યના પ્રકાર મુજબ તમારે ફેરફાર કરવાના રહેશે. આરવીમાં, આરવી એટલે રિપોર્ટેડ વર્બની અંદર શેડનું ટોલ્ડ થશે. સાંભળનાર અનિતા છે તો અનિતા રહેશે. કોમા ઇન્વર્ટેડ કોમાના જગ્યાએ આપણે મૂકવાનું છે ધેટ. આઈ કોના માટે વપરાયું? બોલનાર માટે, બરાબર. તો આનું શું થશે? હી. એમ આપણે જોયું ને એમ ઇઝ આર, એનું શું થાય? વોઝ કે વ. હવે એમનું શું થશે? અહીંયા આઈનું શું થયું? હી થયું ને, તો એમનું શું થશે? વોઝ, કારણ કે ત્રીજો પુરુષ એક વચન છે તેથી વોઝ આવશે. પ્લેઇંગનું પ્લેઇંગ જ રહેવાનું છે. ચેસનું ચેસ. નાવ આપણે પેલા ટેબલ જોયો હતો સમય દર્શક વાળો, તો આ નાવનું શું આવે છે? ધેન. They said to her, comma and comma, you are knitting a sock. જવાબ જોઈએ આપણે. ધેનું ધે, said to નું told, her નું her, comma and comma નું શું થશે સંયોજક? that. you નું થશે she, r નું was, કારણ કે she સાથે was આવે ને. knitting નું knitting, a sock નું a શોક જ, કોઈ ફેરફાર થતો નથી. She told me, comma inverted comma, I am not buying apples inverted comma over. વાક્ય જોઈએ આપણે. જવાબ તો શીનું શી, ટોલ્ડનું ટોલ્ડ જ, મીનું મી, સંયોજક તરીકે ધેટ. આઈ એ બોલનાર માટે વપરાય એટલે અહીં બોલનાર શી છે એટલે અહીં થશે શી. એમ ઇઝ આરનું વોઝ કે વર, શી છે એટલે અહીં વોઝ મૂક્યું. નોટનું નોટ, બાઈંગનું બાઈંગ, એપલ્સનું એપલ્સ, કોઈ ફેરફાર થવાનો નથી. જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળમાં હોય તો તેને પૂર્ણ ચાલુ ભૂતકાળમાં ફેરવવામાં આવે છે. ધ્યાન રાખજો. જેમ કે સબ્જેક્ટ છે વોઝ, વર, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. સબ્જેક્ટ વોઝ કે વરનું શું થશે? હેડ બીન, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ઉદાહરણમાં સબ્જેક્ટ પ્લસ વોઝ, વર પ્લસ મેકિંગ ઓર ઇટિંગ. આઈએનજીમાં ફેરફાર થતો નથી, ખાલી વોઝ કે વરના જગ્યાએ હેડ બીન મૂકવાનું રહેશે. સબ્જેક્ટ વત્તા હેડ બીન વત્તા મેકિંગ અથવા તો ઇટિંગ, બેમાંથી જે ક્રિયાપદ આપેલું હશે તે સ્પીકિંગ પણ આવી શકે, રાઇટિંગ પણ આવી શકે, મેકિંગ પણ, ટેકિંગ, રીડિંગ, ફાઇટિંગ, ઘણા બધા આવશે. નકાર વાક્યનું નકાર વાક્ય જ બનશે. સબ્જેક્ટ વોઝ, વર, નોટ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. સબ્જેક્ટ વોઝ કે વરનું હેડ બીન, નોટનું નોટ જ રહેવાનું છે, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આઈએનજી વાળું રૂપ જ રહેશે, કોઈ ફેરફાર થતો નથી. સબ્જેક્ટ ઉદાહરણ તરીકે સબ્જેક્ટ વોઝ, વર, નોટ, મેકિંગ ઓર ઇટિંગ. સબ્જેક્ટ વોઝ કે વર, એક જ જગ્યાએ ફેરફાર કરવાનો છે મિત્રો, એકદમ સહેલું છે આ તો, એકદમ જ સહેલું. વોઝ કે વર દેખાય એટલે શું મૂકી દેવાનું? હેડ બીન. વોઝ કે વર દેખાય તો શું મૂકવાનું? હેડ બીન. યાદ રાખજો. નોટ વત્તા મેકિંગ ઓર ઇટિંગ. પ્રશ્નાર્થ વાક્યનું સાદું વાક્ય બનાવવાનું છે. વોઝ, વર, સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. અહીં સબ્જેક્ટ આપણે કીધેલું ને, બોલનાર ને સાંભળનારના સર્વનામ આવશે. સબ્જેક્ટ જે આવે તે એમાં ફેરફાર કરવાના રહેશે. વોઝ કે વરનું હેડ બીન, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. વોઝ કે વર પ્લસ સબ્જેક્ટ પ્લસ મેકિંગ ઓર ઇટિંગ. ક્વેશ્ચન માર્ક હોય. સાદું વાક્ય બનાવી કરવાનું છે આપણે. સબ્જેક્ટ વત્તા હેડ બીન વત્તા મેકિંગ ઓર ઇટિંગ. ક્લિયર? પ્રશ્નાર્થ નકાર વાક્ય સાદું વાક્ય બનાવવાનું છે. વોઝ, વર પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. વોઝ કે વર, સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ મેકિંગ ઓર ઇટિંગ. સબ્જેક્ટ પ્લસ હેડ નોટ બીન મેકિંગ ઓર ઇટિંગ. બરાબર. આપણે ઇટિંગના જગ્યાએ વોચિંગ આવે તો વોચિંગ મૂકવાનું, જે આવતું હોય તે, પણ એક જ વસ્તુ. વોચ કહેવાનું શું કહેવાનું? બોલો. હેડ બીન. બરાબર.
He said to her, I was watering the plants. બરાબર, બોલનાર હી છે, સાંભળનાર હર છે. તો બોલનાર સાંભળનારમાં ફેરફાર નથી. હીનું હી, સેડ ટુનું ટોલ્ડ, હરનું હર, સંયોજક તરીકે ધેટ, આઈનું શું થશે? હી. વોઝ કે વરનું શું થાય? આપણે જે કીધું ને, શું થાય? હેડ બીન. જો હેડ બીન આવ્યું, અહીં વોટરિંગ છે તો વોટરિંગ ધ પ્લાન્ટ્સ. He told her that he had been watering the plants. The teacher told them, he was reading a book. બરાબર, અહીં બોલના છે ટીચર, ધ ટીચરનું ધ ટીચર જ થશે, ટોલ્ડનું ટોલ્ડ જ, સાંભળનાર ધેમ છે તો ધેમ જ, ધેટ સંયોજક તરીકે. મિત્રો આપણે સબ્જેક્ટ કહેલો ને, અહીંયા સબ્જેક્ટ કોણ છે? હી. અહીંયા ત્રીજો પુરુષ એક વચન છે. બરાબર, તો એમાં ફેરફાર નથી કરતા ને આપણે, તો હીનું હી. વોઝ કે વર આવેલું હોય તો વોઝ આવેલું છે એટલે હેડ બીન. રીડિંગનું રીડિંગ, અ બુકનું અ બુક જ રહેશે. She told me, you were not working here. બરાબર મિત્રો, એનો માટે કોમા ઓવર જોઈએ. હવે બોલનાર કોણ છે? શ્રી. ને સાંભળનાર મી, તો શ્રીનું શ્રી, ટોલનું ટોલ્ડ, મીનું મી, સંયોજક તરીકે આવશે ધેટ. યુ. યુ કોણ આડે વપરાય? બોલો, બોલનાર કે સાંભળનાર? સાંભળનાર. બરાબર, એ સાંભળનાર કોણ છે? મી છે એટલે યુનું થશે આઈ. ને વર આપેલું છે, વોસ કે વરનું આપણે શું કહે છે? હેડ. પછી નોટ મૂકવાનું છે ને બીન મૂકવાનું છે. બાકી રીતના ખાસ ધ્યાન રાખજો. હેડ નોટ બીન, હેડ બીન નોટ નહીં મૂકતા. હેડ નોટ બીન વર્કિંગ હિયરનું શું થશે? ધેર. બરાબર મિત્રો, તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.